વાત કરીએ અમદાવાદની મેમકો પાસે આવેલ ખાનગી કંપનીમાં હોબાળાની તસવીરો સામે આવી છે। પગાર વધારા મુદ્દે કામદારોએ અહીં હોબાળો કર્યો। સરકારી ધારાધોરણ મુજબ પગાર વધારો ન થતા લોકો રોષે ભરાયા। 500 થી વધુ કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। અનેક રજૂઆતો છતાં પગાર વધારો ન થતા આ હોબાળો કરવામાં આવ્યો છે। સરકારી ધારાધોરણ મુજબ પગાર વધારો કરવા માંગ કરવામાં આવી। 18,000 સુધી પગાર વધારો કરવાની માંગ કરવામાં આવી છે। પગાર વધારા મુદ્દે કામદારો દ્વારા અહીં હોબાળો મચાવવામાં આવ્યો છે। 500 થી વધુ કામદારો હડતાલ પર ઉતરી ગયા અને પોતાનો પગાર વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અહીં હોબાળા દ્વારા એ પ્રદર્શિત કરવામાં આવ્યું કે કામદારો જે છે તે કંપનીથી નારાજ છે અને પોતાના પગાર વધારાની માંગ કરી રહ્યા છે। કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કશ્યપ, જણાવશો શું વધુ વિગતો? અમદાવાદ શહેરના મેમકો 4 રસ્તા પાસે આવેલી પંપ બનાવતી એક ખાનગી કંપની છે, તેના કર્મચારીઓ છે તેના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કંપનીના કર્મચારીઓ છે તે કામથી અળગા રહ્યા હતા અને એક જગ્યા પર એકત્ર થયા હતા અને તેમના દ્વારા ભારે હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો। તે લોકોની માંગણી હતી કે ન્યૂનતમ વેતન સરકારના નિયમ પ્રમાણે મળવું જોઈએ, પરંતુ અત્યારે કંપનીમાં કર્મચારીઓ છે તેને આ પ્રમાણે ન્યૂનતમ વેતન મળતું નથી। 8 કલાકના હિસાબે આ પગાર જે છે તે કંપની દ્વારા ચૂકવવો જોઈએ અને બાકીનું અન્ય કલાકોમાં જો કામ કરવામાં આવે તો તેનું વેતન અલગથી ચૂકવવામાં આવે। સામાન્ય રીતે જે વેતન ચૂકવવામાં આવે છે ખૂબ ઓછું વેતન ચૂકવવામાં આવે છે, પરંતુ સરકારી નિયમ જે છે તે પ્રમાણે આ વેતન ચૂકવવામાં આવે તે મુજબની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તે માંગણી છે તે સંતોષાઈ નહોતી અને તેના કારણે કંપનીના લગભગ 450 થી 500 જેટલા કર્મચારીઓ જે છે તે કંપનીના કેમ્પસમાં એકત્ર થયા હતા અને ત્યાં તેમના દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।